છોટાઉદેપુરમાં 10 વર્ષ બાદ દાઉદી વોરા સમાજના ધર્મગુરુ પધારતા લોકોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. દાઉદી વોરા સમાજના 53મા દાઈ ડૉક્ટર સૈયદના આલી કદર મુફદ્દલ સાહેબ છેલ્લા 10 વર્ષ બાદ છોટાઉદેપુર ખાતે વોરા સમાજની નવનિર્મિત મસ્જિદના શુભારંભ કરવા તેમજ અનૈયાઓના ઘરે પધરામણી કરવા તેઓના પ્રવાસના અલીરાજપુરથી છોટાઉદેપુર ખાતે તારીખ 5 એપ્રિલ 2026ને રવિવારે સાંજે પધારતા મોટી સંખ્યામાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા તેઓના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. તો એ છોટાઉદેપુર ખાતે અનુયાયીઓના ઘરે પધરામણી કરી અને રાત્રિ રોકાણ છોટાઉદેપુર ખાતે કરી તારીખ 6 એપ્રિલ સોમવારે મનિયાર મોહલ્લા છોટાઉદેપુર સ્થિત દાઉદી વોરા સમાજની ભવ્ય મસ્જિદનું તેઓ દ્વારા શુભારંભ કરવામાં આવ્યું હતું. બાદમાં વડોદરા તરફ પ્રયાણ કર્યું હતું. છોટાઉદેપુર નગરમાં દાઉદી વોરા સમાજ તેમજ અન્ય સમાજના લોકો રસ્તાની બંને બાજુ શિસ્તબદ્ધ ઊભા રહીને પુષ્પ વર્ષા કરી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા. દાઉદી વોરા સમાજના લોકો દ્વારા પોતાના મૌલાનાના આગમનની ખુશીમાં ઘરો મહોલ્લાઓ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી પોતાના મૌલાના દર્શન કરી આતુરતાથી રાહ જોતા હતા, જેનો અંત આવ્યો હતો. આ ધાર્મિક પ્રવાસને પગલે કડક સુરક્ષા વચ્ચે છોટાઉદેપુર નગરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.